તો કેમ છો મિત્રો? આજે તો આપણે સાડી લેવા જવાનું હતું ખીરસરા બાજુ રોડ ઉપર, અને તમે જોઈ શકો છો સારંગના પુલે પૂગી ગયા, અને સારંગના પુલેથી આપણે સીધું જવાનું છે ખીરસરા રોડ ઉપર સાડી લેવા. તો જોઈએ મિત્રો, આપણે સાડી લેવા જઈએ છીએ. તમે સવારનો ટ્રાફિક જોઈ શકો છો. તો જો મિત્રો, આપણે ખીરસરા રોડ ઉપર સીધા ચડી ગયા છે. હવે આપણે સીધું જવાનું છે ખીરસરા રોડ ઉપર એક કારખાને હાડી લેવા. આપણે એ પણ બતાવશું હાડી લેવાની છે. તમે ખાલી કારખાનાના રસ્તા જોઈ શકો છો, ખરાબ રસ્તા હોય છે. આ જો કેવું વાતાવરણ છે સવારનું, તડકોય છે, પવન છે, બધું ભેગું હોય મિત્રો. તો જોઈ શકો છો ખીરસરા રોડ છે, મેઇન રોડ છે આપણે. તો મિત્રો, અત્યારે તો તડકો લાગે, તમે જોઈ શકો છો ધોમ તડકાના નીકળ્યા. તમે જો ખાલી ટોપી બોપી પહેરીને, અત્યારે ટોપી પહેરવી જ પડે કેમ કે તડકો પડે છે જેવો. તો મિત્રો, આપણે કારખાને પૂગવા આવ્યા છે. આ કારખાનો રસ્તા જોઈ શકો, જંગલ જેવું છે ને, પણ જુઓ તમે ખાલી બે બાજુ ઝાડવા, કાંઈ નહીં. આગળ ખાલી એક્ટિવા લે એટલો જ રસ્તો છે. જુઓ તમે, હમણાં રસ્તો કારખાનો આવી જાય, આગળ દેખાય, સીધું દેખાય, એ જ કારખાને લાવવાનું હોય હાડી લેવા. તો જોઈ શકો છો મિત્રો, આવા રસ્તા હોય છે કારખાનાના હાડીઓ લેવાના. હાડી લઈને આપણે જો પાછા જેતપુર બાજુ નીકળી ગયા હે તડકાના. જો હાડી લઈ લીધી, હાડી લઈને પાછું આપણે આપણી ઓફિસે જવાનું છે. ત્યાં જઈને મોડલિંગ કરશું. મોડલિંગ કરીને પછી ફોટા છાપવાના છે. એટલે આપણે પાછા સીધા જ જેતપુર બાજુ જવાનું છે મિત્રો. તો તમે જોઈ શકો છો ખીરસરા રોડ ઉપર જૂનો બંધ ભેડિયો છે આવી ગયો. ગાયું, ડોબા, જો તમે કુદરતી નજારો જોવો મિત્રો. તમે ખાલી આવો નજારો તમને ગામડા સિવાય ક્યાંય જોવા નહીં મળે. જો મિત્રો.